લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે, જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી સમજૂતી કરાર કરવામાં આવ્યા છે। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ એકતાનગર દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે, જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી સમજૂતી કરાર કરવામાં આવ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મહિલાઓ દ્વારા પિંક ઓટોનું સંચાલન કરવામાં આવે છે। આ ઓટો ઇલેક્ટ્રિક છે અને પર્યાવરણ હિતૈષી છે। આ ઉપરાંત અહીં આવતા અશક્ત પ્રવાસીઓ માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રવાસીઓને મહત્તમ જરૂરિયાત ધ્યાને રાખી બાકીની વ્હીલચેર નાંદોદ પ્રાંત કચેરીને ચૂંટણી પૂરતા દિવસો માટે આપવામાં આવશે, પછી પરત મેળવી લેવામાં આવશે। આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ એકતાનગર દ્વારા પિંક ઓટો મતદાનના દિવસ માટે ફાળવવામાં આવશે। આ પિંક ઓટો ડ્રાઈવર સાથે ગરુડેશ્વર તાલુકાના ગામોમાં જઈ અશક્ત દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પરિવહનની સુવિધા પૂરી પાડશે। આમ જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ એકતાનગર દ્વારા શારીરિક અશક્તતાને કારણે મતદાનથી વંચિત રહી ન જાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ એકતાનગરના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તરફથી અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાંત અધિકારી રાજપીપળા ડોક્ટર કિશનદાન ગઢવીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા।